કે દીકરીને બાપથી એટલી દૂર સાસરે ન મોકલતા કે બાપના છેલ્લા શ્વાસે દીકરી પહોંચી ન હોય। તમે જોજો, બાપના છેલ્લા શ્વાસ હાલતા હોય ને ત્યારે બાપ સતત એક જ રટણ કરતો હોય કે મારી દીકરીને તેડાવી લ્યો। એ બાપને પૂછે શું કામ છે, એટલે બાપ શું કે ખબર, મારે એનું મોઢું જોવું છે, તમારી દીકરીને બોલાવી લ્યો ને મારે એના હાથનું પાણી પીવું છે। એક સામાન્ય ખીચામાં બોલપેન હોય ને, એ બોલપેન કોઈ માગે ને તો એ બોલપેન દેતા જીવ ન હાલે। તો જે દીકરીને આંગણામાં 20 વર્ષથી મોટી કરી હોય, એ દીકરીને લાડકોટ કર્યો હોય, એટલો પ્રેમ આપ્યો હોય અને એ દીકરીની તમામ ઈચ્છા બાપ પૂરી કરતો હોય અને એ દીકરીને એક બોલપેન દેતા જીવ ન હાલે તો 20-25 વર્ષથી જે પારેવાને મોટું કર્યું હોય એને બીજાના હાથમાં સોંપી દેતા એ બાપનો જીવ કેમ હાલતો? રડતો હોય ને પુરુષ, ક્યારેય રૂડો ન લાગે, પુરુષની આંખમાં આંસુ ક્યારેય સારા ન લાગે, પણ એ બાપ જયારે દીકરીની વિદાય કરતો હોય ને અને એ બાપની આંખમાંથી જે આંસુ પડતા હોય ને ત્યારે એ બાપ બહુ રૂડો લાગે। ત્યારે એ બાપના એક વખત આમ દર્શન કરવાની, એ દીકરીની વિદાય ટાણે જયારે બાપ રડતો હોય ને એ સૌથી વધારે સુંદર કોઈ દ્રશ્ય લાગતું હોય ને તો બાપ એની દીકરીને વિદાય વખતે જે ભેટી પડે ને જે રડી પડે ને ત્યારે બાપ બહુ રૂડો લાગતો। આ તો જવાબદારી નામની મજબૂરી નડતી હોય, બાકી દુનિયાનો કોઈ બાપ છે ને પોતાની દીકરીને ક્યારે પારખાને ખોપે નહીં, પણ એક જવાબદારી છે અને એ દીકરી